અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું છે। વડોદરામાં આયોજિત સમાજના સ્નેહ મિલન સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકોએ ઉપસ્થિત રહીને ભાજપના સમર્થનમાં એક સૂર વ્યક્ત કર્યો હતો। સંમેલનમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ અને વોર્ડ નંબર 11ના બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર વિષ્ણુ પ્રજાપતિએ સંઘના કાર્યોમાં એકજૂટ રહેનાર સમાજના દરેક નાગરિકને ચૂંટણીમાં ભાજપની પડખે ઊભા રહેવા અપીલ કરી છે। ખાસ તો વડોદરા શહેરના સમગ્ર પ્રજાપતિઓ અહીંયા એક થાય અને એકબીજાને સ્નેહથી મળી શકે અને સાથે સાથે આજે આખા વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીનું ધારણ મેઇન છે તો પ્રજાપતિ સમાજ એમાં જોડાય અને સૌ પ્રજાપતિ અત્યારે ભાજપ સાથે વળેલો છે। ત્યારે અખિલ ગુજરાત સંઘ અને વડોદરા શહેર સમિતિના પ્રમુખશ્રી અને કારોબારી સભ્યોએ આજે સ્નેહ મિલન સમારંભ પ્રોગ્રામ દિવાળી રાખ્યો। તેમાં ભવ્યથી ભવ્ય સંખ્યા પ્રજાપતિ સમાજની જોડાઈ છે અને આ સમાજ ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે એક સમાજ તરફથી અપીલ થઈ રહી છે।